એક ગામ હતું ને એ ગામમાં એક 14-15 વર્ષનો યુવાન જે મનબુદ્ધિ, અત્યારે જે બધા ગાંડા કહે છે ને એ મનબુદ્ધિ, અને એને કઈ ખબર ન પડે, એને કોઈક કઈક ખીજવે, એને છીડાવે તો એને ગાળો આપે, એની પાછળ પાણા લઈને એને મારવા થોડા, એટલે બધા એમ કે આ તો ગાંડો છે, આ તો ગાંડો છે. હવે એ જ મનબુદ્ધિ બાળક એકવાર બપોરનો સમય, બપોરના લગભગ 1 થી 2 વાગી ગયા હતા, અને નીકળ્યો એના ગામમાંથી. એટલે એના ગામમાં એક મંદિર હતું, ત્યાં મંદિરમાં ગયો. અંદર મંદિરે કોઈ નહોતું, એટલે ત્યાં જઈને મંદિરમાં અંદર જઈને એક જે કંકુની ડબ્બી પડી હતી ને, કંકુની ડબ્બી ત્યાંથી લઈ લીધી, અને કંકુની ડબ્બી પોતાના ખિસ્સામાં નાખી, અને જ્યાં બહાર નીકળતું હતું ને ત્યાં ગામના લોકો આવ્યા. એટલે ગામના લોકો આવીને ડાયરેક્ટ માતાજીના દર્શન કરવા માટે ગયા. એટલે ત્યાં જઈને ગામના લોકો કહેવા માંડ્યા, જય માં મેલડી તુહી મેલડી, જય માં મેલડી તુહી મેલડી, આવું બોલ્યા. એટલે એ મનબુદ્ધિ માણસ, એ છોકરો આ સાંભળી ગયો, અને પછી ત્યાંથી નીકળી ગયો. એટલે એ રોડના કાંઠે આયલો જતો હતો, અને રોડના કાંઠે એક મોટો પાણો પીડ્યો હતો ને, એ પાણો લઈને એ યુવાને, એ છોકરાએ, એ મનબુદ્ધિ બાળકે એ રોડના કિનારે મેકી દીધું. એની માથે ઓલી કંકુની ડબ્બી જે મંદિરમાંથી લીધી હતી ને, કંકુની ડબ્બી ઢોળી નાખીને આખો પાણો કંકુ લાલ કરી નાખ્યો. અને ત્યાં બેઠી ગયો ને ઓલા જેમ બોલતા હતા એમાં મનબુદ્ધિ બાળક ત્યાં પાણાને હામો તું હી મેલડી, જય માં મેલડી, તું હી મેલડી, જય માં મેલડી આમ કરવા માંડ્યો. અને એમાં બપોરનો સમય, અને એક ગોવાળ એના ભાતું લેવા માટે ઘરે જતો હતો, ભાત લેવા ઘરે જતો હતો ને ભાળી ગયો. એટલે એને જોયું કે ઓહો હો, આ એક આપણા ગામનો, અમારા ગામનો આ ગાંડો એ પાણાની હામો બેહો જય માં મેલડી તુહી મેલડી, જય માં મેલડી કરે છે. તો આનો નક્કી માતાજીએ પરસો આપ્યો હોય તો જ આ મેલડી કરતો હોય, બાકી ગાંડાઓને શું ખબર પડે, મનબુદ્ધિને શું ખબર પડે. આવો એ માણસ વિચારી અને ત્યાંથી નીકળી ગયો. એટલે રસ્તામાં તો એ જે માણસ હતો ને એ આયલો જતો હતો. એટલે એને કીધું કે મારા ગામમાં જઈને કેવું જોઈએ કે આપણા ગામનો ગાંડો છે, એને મેલડી માં પરસો આપ્યો છે, એની રોડના કાંઠે બેહો માતાજીની ભક્તિ કરે છે. એટલે એ ગોવાળ ગામમાં આવી, એ માણસ ગામમાં આવીને બધાને ગામના લોકોને વાત કરી કે આપણા ગામનો ઓલો જે મનબુદ્ધિ માણસ છે ને, ઓલો ગાંડો છે ને, રોડના કાંઠે બેહો માતાજીનો જાપ કરે છે, મેલડીનો જાપ કરે છે, એને માતાજીએ પરસો આપ્યો છે. એટલે ગામના લોકોએ વિશ્વાસ કરી લીધો. અને પછી તો સાહેબ ત્યાં નાનકડું એવું મંદિર બનાવ્યું, ગામના લોકો બધા ત્યાં માનતા રાખવા માંડ્યા, ત્યાં બધા શ્રીફળ ફોડે, અગરબત્તી કરે. તમે વિચાર કરો, એક મનબુદ્ધિ બાળકે ખાલી એની રમત માટે પાણો ઉપાડી રોડના કાંઠે મેક્યો, એની માથે કંકુ ઢોળી અને પાણાને પૂજવા માંડ્યો છે, મેલડી કરવા માંડ્યો. ને ગામના લોકો પછી બધા અહીંયા આવીને માનતા રાખવા માંડ્યા, શ્રીફળ ચડાવે, અગરબત્તી કરે. અને આમ થતા એક દિવસનો સમય ને એ ગામમાં એક માં દીકરો બે રહી, ખાલી માં દીકરો બે જ. અને દીકરાની તબિયત બહુ એટલે બહુ જ ખરાબ. ઘણા બધા ડોક્ટરને બતાડી દીધું, પણ ડોક્ટર બધા એમ કહી દે કે તમારો દીકરો હવે જીવશે નહીં, તમારો દીકરો મરી જશે, હવે તમારો દીકરો જીવે એમ છે નહીં, કે હવે આને તમે ઘરે લઈ જાવ અને જેટલી તમારાથી સેવા થાય ને એટલી સેવા કરો, આવું ડોક્ટરે કીધું. એટલે એ માં ઘરે વહી આવી એના દીકરાને લઈ, અને ઘરમાં બેઠી છે ને માં રોવે છે. એટલે માં જ્યારે રોતી હતી ને ત્યારે એને વિચાર્યું કે અમારા ગામના બધા લોકો ઓલી પણ અમે રોડના કાંઠે જ્યાં મેલડીમાં પ્રગટ થયા છે, તો ત્યાં બધાએ માનતા લઈને જાય છે, હાલને હું મારા દીકરાની માનતા લઈને જાઉં. એટલે એ માં ત્યાંથી ઊભી થઈ, પોતાના ઘરમાંથી ઊભી થઈ, બહાર નીકળીને રોડના કાંઠે જ્યાં ઓલા મનબુદ્ધિ બાળકે પાણો માંડ્યો તો એની સામે જઈને બેહી ગઈ, 2 અગરબત્તી જગવીને કીધું કે એ માં મેલડી, જો ખરેખરમાં તું બેહી હોય અહીંયા રોડના કાંઠે, ખરેખરમાં આખું ગામ તને માને છે માડી, ખરેખરમાં બધા એમ કહે છે કે તું મેલડી બેઠી છો, તો આજે જો માડી મારો દીકરો ખાટલામાં હૂતો છે, દુનિયાના ડોક્ટરે ના પાડી દીધી છે, મારા દીકરાને હાજો કરી દે ને તો માડી આમ જો તને હું શ્રીફળ ચડાવીશ માડી. ખાલી એક શ્રીફળ માન્યું સાહેબ. અને એ માં આટલું બોલીને નથી ઊભી થઈને પોતાના ઘરે વહી ગઈ. ત્યાં ઘરે ગઈને જોયું ને તો એનો જે દીકરો હતો, જેને ડોક્ટરે ના પાડી દીધી કે તમારો દીકરો જીવે એમ નથી, એ ફળિયામાં હાલતો થઈ ગયો. તો સાહેબ આ ભગવતી, આ વિશ્વાસ, આ ભરોસો કેવો હશે, તમે વિશ્વાસ કરો ખાલી, આ ભરોસો કેવો હશે તમે વિચાર કરો ખાલી. ભલા માણસ, એક મનબુદ્ધિ બાળકે જે પાણો માંડ્યો તો એ પાણાની સામે આ માએ જઈને માનતા રાખી કે મારી તને શ્રીફળ ચડાવી, મારો દીકરો ઊભો થઈ જવો જોઈએ ખાટલામાંથી. એ દીકરો ઊભો થઈ ગયો. તો સાહેબ મારું કહેવાનો મેન હેતુ, મારો કહેવાનો મેન ખાલી મિનિંગ એટલો છે કે માનો ને તો પથ્થરમાં પણ ભગવાન છે, અને નો માનો ને તો હામો કદાચ ભગવાન આવી જાય, હામી કદાચ મેલડી આવી જાય ને તો વિશ્વાસ ન આવે. વિશ્વાસ ને ભરોસો હોય તો દેવ મળે, બાકી દેવ ન મળે ભાઈ. જય માં મેલડી.